એટલે ન સમજાતું હોય કે પરમાત્માએ આપણને બહુ જ સરળતાથી સંતાનો આપી દીધા હોય. હું ઘણી વખત એવું કહું છું કે અત્યારે ફર્ટિલિટી બિઝનેસ, ફર્ટિલિટી એટલે જેમને સંતાન નથી થતા એમને ત્યાં સંતાન થાય એના માટેના જે પ્રયત્નો કરે છે, એના માટેની જે દવાઓ લે, આ તે આખા વિશ્વની અંદર વર્ષે 25,000 કરોડ રૂપિયાનો બિઝનેસ છે. 25,000 કરોડ. સાહેબ, કેટલાય લોકો વર્ષે બધા મળીને 25,000 કરોડની દવા પી જાય છે મા બાપ બનવા માટે, અને તોય પરમાત્મા એને માતા પિતાનું સુખ આપતા નથી. અને આપણને સાવ સહજતાથી ભગવાને કેટલી મોટી ભેટ આપી દીધી છે, અને એટલે આપણને એનું મૂલ્ય સમજાતું નથી. તમારે સુરતમાં નજર કરજો, આજથી 10 વર્ષ પહેલા આ સુરતમાં કેટલા IVF સેન્ટર હતા અને અત્યારે કેટલા IVF સેન્ટર છે, જરા તપાસ કરજો. તમારા આજુબાજુ તપાસ કરજો, તોય ખબર પડશે કે કેટલાય દંપતી માતા પિતા બનવા માટે પ્રયત્ન કરે છે, પણ પરમાત્મા તરફથી એમને સુખ મળતું નથી. આપણને મળ્યું છે તો હું એને સમય આપું, એ બહુ જરૂરી છે. સાહેબ, અતિ મહત્વની વાત જે કેટલાક મહિનાકો મારે તમને કહેવા છે, તે આપણા સંતાનોને એ મહિનાકોથી આપણે દૂર રાખવા પડશે. સૌથી પહેલામાં પહેલું મોબાઈલ. તમારા દીકરા કે દીકરીના બોર્ડના રિઝલ્ટમાં સૌથી મોટી ઇફેક્ટ કરનારું કોઈ તત્વ હોય ને તો આ મોબાઈલ છે. સૌથી મોટી ઇફેક્ટ સાહેબ. એક વખત જો એનો મોબાઈલ બંધ થાય, અશોકભાઈ વાત કરશે કાલે વિદ્યાર્થીઓ સાહેબ, એક વખત, અને એની અસર બાળકો ઉપર થતી હોય, એક વખતે મોબાઈલ બંધ કરે ને એના પર્સન્ટેજમાં સીધો જમ્પ આવે. જમ્પ આ 64 દિવસમાં જમ્પ આવે. કારણ કે આ જ મોબાઈલ એની મોટા ભાગની ક્ષમતાઓ છીનવી લે છે. વિદ્યાર્થીને તો એની ઉંમરને કારણે ખબર નથી પડતી, પણ માતા પિતા તરીકે મારે તો જાગૃત થવું જોઈએ કે નહીં? આમાં કેટલાય મમ્મી પપ્પા એવા છે કે દીકરાને કે દીકરીને જન્મ દિવસે મોબાઈલ ગિફ્ટમાં આપ્યો છે. બોલો, એવા છે, સામેથી આપ્યો છે. અને મારા જેવા બોલે ને એટલે એમ ગયા કે કોક બોલવા 18મી સદીનો આવી ગયો છે. કોણ બોલે છે? કઈ ખબર છે અત્યારે કેવો જમાનો છે, શું છે? દીકરા ને દીકરી બધા કેવા આગળ બધા વધી રહ્યા છે, તો આપણે એમને કંઈક આપવું જ જોઈએ ને ભેટ. સાહેબ, સ્ટીવ જોબ્સ, જેને આ દુનિયાને આઈફોન અને આઈપેડની ભેટ આપીને, એ સ્ટીવ જોબ્સ એના દીકરા અને દીકરી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જ નહોતા. સ્ટીવ જોબ્સ આખી દુનિયાને ઘેલું લગાડ્યું આઈફોનનું, એના દીકરા દીકરી ઉપયોગ નથી કરતા. અને સ્ટીવ જોબ્સના ફ્રેન્ડને ખબર પડીને જ્યારે પૂછ્યું ને, ત્યારે સ્ટીવ જોબ્સે એવું કહ્યું હતું કે આ આઈફોન અને આઈપેડ આપનારો હું, પણ અમુક વર્ષ પહેલા, અમુક ઉંમર પહેલા જો હાથમાં આવે તો એની કેટલી મોટી બરબાદી કરે ને એની મને ખબર છે, એટલે એ ના અપાય. મારે એ વિચારવું પડે કે મારા દીકરા અને દીકરીઓ આ સકંજામાંથી બહાર આવે. હું ખાતરીપૂર્વક કહું સાહેબ, અહીંયા જેટલા પેરેન્ટ્સ બેઠા છો ને, તમારા દીકરા અને દીકરી બોર્ડના અતિ મહત્વના વર્ષમાં છે, પણ અપવાદોને બાદ કરતા બધા પાસે મોબાઈલ છે. બોલો, અમુક અપવાદ હશે કદાચ, બધા પાસે મોબાઈલ છે. અને કેટલાકને તો આપણે જ આપેલા છે. મેં કહ્યું એ પ્રમાણે સાહેબ એ મોબાઈલ મુકાવવા પડશે. અને ઘણા પેરેન્ટ્સ એમ કે સાહેબ મુકાવવા જ છે, પણ ઉપાય બતાવો. હાલો, મુકાવા જ છે, મુકાવા જ છે, અમારે ઉપાય બતાવો. તકલીફ ન્યા જ છે. બધા તમારા જેવા આવીને વાતો આવી કરી જાય છે, ઉપાય તો બતાવતા જાઓ, ઉપાય એ બતાવો છે. એક ગુજરાતી કહેવત છે, હું અડધી જ બોલીશ અને બાકીની અડધી તમારે પૂરી કરવાની છે. હું અડધી બોલવાનો ખાલી, અડધી તમારે બધાએ પૂરી કરવાની. ઊંચા અવાજે બોલજો, હા, મૂંગા નહીં બેતા ભાઈ, ઊંચા. અને મને ખબર છે કે તમને કહેવત આવડે છે, એ મને ખબર છે. એટલે બધા જેટલા અહીંયા બેઠા ને સેજ ઊંચા અવાજે બોલજો. કુવામાં હોય તો આપણો સેમિનાર પૂરો સાહેબ. ખબર જ છે બધી, સમજાય છે? પેલા મારે બંધ કરવો પડે. દીકરો કે દીકરી મોબાઈલ તો જ નીચે મૂકે કે પેલા હું બંધ કરું. એટલે મારે કેટલાક મહિનાકોથી દૂર રહેવું પડે. આ મહિના કે મોબાઈલ નામનો છે ને, એનાથી મારે દૂર રહેવું પડે, પિતા તરીકે, માતા તરીકે. અને એમાંય અહીંયા જેટલા પપ્પાઓ બેઠા ને, પપ્પાઓ મોટા ભાગે શું થાય ખબર? મમ્મીની જવાબદારી સ્કૂલ તરફ વધારે હોય. તમે જોજો, કાંઈ પણ હોય ને પેરેન્ટ્સ મીટિંગ હોય તરત તું જઈ આવજે ને. હવે એ તો નવરાજ છે બધા, ભાવેશભાઈ બોલાવ્યા જ કરે. હા, આપણે થોડાક નવરા છીએ, તું જઈ આવજે. અને એ ભાઈ પાછા કામ એટલું બધું અગત્યનું હોય, પાનના ગલે ઉભા ઉભા માવો ગણતા હોય, એ અગત્યનું કામ હોય. અહીંયા કેટલા બધા પપ્પાઓ બધા આવ્યા છે, પણ એટલું યાદ રાખજો, મમ્મી કરતા પણ પપ્પાની જવાબદારી વધારે. શું કામ ખબર?
કારણ કે જે માર્કશીટ આવે ને એ માર્કશીટમાં પાછળ પપ્પાનું નામ લખ્યું હોય. એ માર્કશીટ ખાલી દીકરાની નથી, આપણી હોતન છે. મારા દીકરાની જે માર્કશીટ હોય એમાં નામ શું લખ્યું હોય? કમલ શૈલેષભાઈ સકપરિયા. તે મારી માર્કશીટ છે. તે મારે મહેનત તો કરવી પડે કે ના કરવી પડે? મારે પણ કેટલાક મહિનાકોથી મારી જાતને દૂર રાખવી પડે. એ પૈકીનો એક મહિના આ મોબાઈલ. પેરેન્ટ્સ તરીકે જરા તમે વિચારો કે તમારો સ્ક્રીન ટાઈમ કેટલો બધો જાય છે. વિચારો, શિક્ષકોય વિચારજો. બધાય કેટલીક કડવી વાતો હોય, અમુક નથી બોલતા, હું તો બોલું જ છું બધું ખુલ્લેઆમ. અને તો જ ભાઈ દવા કડવી જ હોય તો જ રોગ જાય, નહીં તો રોગ શેનો જાય? ઘડી ઘડી વાતો કરો ને ગલગલિયા કરાવો તો. સમજી રાખજો. તમે તમારી જાત આરે વાત કરો સાહેબ, તમારો સ્ક્રીન ટાઈમ કેટલો જાય છે મોબાઈલમાંથી નવરાજ. અત્યાર સુધી તો ભાઈઓ જ હતા, હવે બહેનોય લાગી ગયા. બોલો, બહેનોય રીલ્સમાં આમાં. અને તમારા સુરતમાં તો રીલ્સના એક્સપર્ટ કેટલાક થઈ ગયા બધા. તમે જુઓ ખરા બધા નવરા બેઠા બેઠા જાત જાતના રીલ્સ જ બનાવ્યા કરે. બનાવજો, કરજો, બધુંય કરજો. પણ સાહેબ મારે મર્યાદાઓ તો અમુક સમજવી જ પડે. મારે મોબાઈલ ઉપર કંટ્રોલ રાખવો પડે તો મારા દીકરા અને દીકરી ઉપર કંટ્રોલ આવે. ઘણી વખત એવું બને, તમે જોજો 10મા અને 12મા દીકરા અને દીકરીઓ હોય, ઘરે જઈ રાડો પડ્યો, અંદર જા, અંદર જા, વાંચવા જા, વાંચવા જા. બોર્ડમાં છો, કઈ ખબર પડે છે કે નહીં? આ કેમ કરીને ફી ભરી તને કઈ ખબર પડે છે? વાંચ. અંદર રૂમમાં મોકલે. અને ઓલું બિચારું રૂમમાં વાંચવા જાય. એ રૂમમાં વાંચવા જાય અને પછી પાછળથી આપણે શું કરીએ? જોજો, મોબાઈલ. અને ઘણા ટીવી ચાલુ કરે. આ કહેતા હોય છે ને અશોકભાઈ, અનુપમા ચાલુ કરે. આ વનરાજ અને અનુપમા ભેગા થાય કે નહીં થાય? એ થવા હોય તો થાય, ન થાય કાંઈ નહીં. આપણા દીકરા દીકરીઓનું ધ્યાન રાખીએ. મારે જે કેવું છે તમે સમજી શકો છો સાહેબ. મારા સંતાન માટે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે મારે કેટલાક નિર્ણય કરવા જ પડે. અને નિર્ણયના ભાગ તરીકે તમારો દીકરો કે દીકરી માત્ર 64 દિવસ પછી બોર્ડની પરીક્ષામાં બેસવાનો હોય તો માતા પિતા તરીકે મારે મોબાઈલ બંધ કરવો પડે.